ભરૂચ જિલ્લામાં જ્યાંથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે, જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે। ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો હતો। તેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડા, એએબી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેઇનની કામગીરી કરવા આદેશ આપ્યા છે। ભરૂચ જિલ્લાના એસપી દ્વારા મળેલ આદેશ મુજબ ભરૂચ એબી અને સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ 2 અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટી મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડિટેઇનની કામગીરી હાથ ધરી હતી। પોલીસે પાલિકાની ટીમને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી। પોલીસની કામગીરી જોઈને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ કામગીરી 1 અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે।